નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ન્યૂ વીઆઈપી રોડની સોસાયટીમાં 8 મહિના પહેલા થયેલ કરફોડ ચોરીના થયેલ સોના ચાંદીના દાગીના ઉગાડી શકે વગેરે કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવ અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓ દોરમણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવાનાઓની ટીમના માણસો સાથે કરફોડ ચોરીના ગુના કરનાર એ સમૂહની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળેલ અગાઉ કરફોડ ચોરીમાં પકડાયેલ બલજીતસિંહ ઉર્ફે બલ્લી, લોફરસિંહ બાવરી, મહાનગર વુડાના મકાન ડભોઈ રોડ વડોદરાના અગાઉ કરફોડ ચોરીનો મુદ્દામાલ મકાનની સામે આવેલ ફર્નિચરનો વેપાર કરતા ઇરફાન શરીફખાન પઠાણને વેચવા માટે આપેલ તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ આ અંગે ખાતરી તપાસ કરી ફર્નિચરની દુકાનમાંથી ઈસમ નામે ઇરફાન શરીફખાન પઠાણ રહેઠાણ વાડી મારું ફળિયા વાડી ટાવર પાસે વડોદરા શહેર મૂળ રહેઠાણ ઘંટાઘર કાનપુર ઉત્તર પ્રદેશ નાઓને શોધી કાઢી માહિતી આધારે પૂછપરછ કરી કરફોડ ચોરી બલજીત ઉર્ફે બલ્લી પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીનાની વેચી નાખવા અને મેળવેલાનું અને સોના ચાંદીના દાગીનાઓના માંડવી પાસેના જ્વેલર્સની દુકાને ઓગાળીને રણી બનેવાલાનું જણાવી ચોરીના દાગીનાઓના બનાવેલ ચાંદીનો 400 સોનાની રણીને રજૂ કરી મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં ઇરફાન શરીફખાન પઠાણ પકડવાનો બાકી બલજીતસિંહ ઉર્ફે બલ્લી